ઉનાળાની ગરમીમાં પરસેવો વળે સ્વાભાવિક બાબત છે, પરંતુ પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળતો હોય, એક ધારો પરસેવો વળતો હોય તો તમને તમારું શરીર ક્યાંક સંકેત આપવા માગે છે. એના વિશે સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, ઉનાળાની ગરમી અને પરસેવો એ સ્વાભાવિક બાબત છે, પરંતુ વધારે પ્રમાણમાં પરસેવો જો તમારા શરીરને જણાય તો તમારે અમુક વસ્તુ ખાવામાં પ્રતિબંધ લગાવવો પડશે, તો જ આ પરસેવો ઓછો થશે. અન્યથા તમે ગમે એટલી દવાઓ લેશો, ગમે એટલા દવાઓના કોર્સ કરશો તો આ પરસેવો ઓછું થવાનું નામ લેતું નથી. તમને સરસ મજાની એક વાત પણ જણાવી છે મારે, અને એક વ્યક્તિનું એક્ઝામ્પલ આપવું છે કે કઈ રીતે એ વ્યક્તિને ધીરે ધીરે પરસેવો ઓછો થઈ ગયો. હવે પ્રથમ બાબત એ જણાવવા માગું છું કે તમારા શરીરમાં પરસેવો વધારે વળતો હોય તો તમારે એક તો તીખું, તળેલું ચટાકેદાર મસાલેદાર ભોજન, આથાવાળી કોઈ પણ વસ્તુ, ટમેટા, ભીંડો, ડીપ ફ્રાય ભોજન કે રાઈનો વધારે પ્રમાણમાં પ્રયોગ કે વધારે પ્રમાણમાં તજ, લવિંગ, એલચીનો પ્રયોગ, આ બધું બને ત્યાં સુધી એકદમ ઓછી માત્રામાંનો પ્રયોગ કરવાનો છે. પરિણામે શું થશે કે તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિમાં વધારો નહીં થાય, અને પિત્ત પ્રકૃતિમાં વધારો નહીં થાય એટલે પરસેવો વળતો ઓટોમેટિક ઓછો થઈ જશે, સપ્રમાણ થઈ જશે. હવે તમે એમ માર્કિંગ કરજો, જેટલા વિડીયો જોવે છે તમામ લોકો માર્કિંગ કરજો કે તમે લોકો જો તીખું, તળેલું વધારે પ્રમાણમાં ખાતા હશો તો તમારું શરીર ક્યાંક ને ક્યાંક રીતે એને રોગમાં સંપર્ક રહેતો જ હશે તમારા શરીરને. અમુક લોકોને પરસેવો વધારે વળે, અમુક લોકોને એસિડિટી હોય, અમુક લોકોને માથું દુખતું હોય, અમુક લોકોને આધાશીશી હોય, અમુક લોકોને ચાંદા વધારે પડતા હોય, અમુક લોકોને હાથ પગ તળિયામાં બળતરા વધારે પ્રમાણમાં થતી હોય. ક્યાંક ને ક્યાંક પ્રશ્નોથી તે ઘેરાયેલા રહેતા હોય છે. તો બને ત્યાં સુધી ઉનાળા પૂરતું તો ખાસ કે તીખું, તળેલું, આથાવાળું જે પણ મેં તમને ભોજન જણાવ્યા એ ભોજન લેવાના એકદમ ઓછી માત્રામાં. હવે મારા સંપર્કમાં મારા એક ખાસ મિત્ર છે, એને પરસેવો ખૂબ વળતો હતો. મને ફોન આવ્યો કે મને પરસેવો પુષ્કળ માત્રામાં વળે છે. તો એના તારણમાં મેં જાણ્યું કે એ એકદમ તીખી મરચી જે આવે એ તીખું મરચું તે ખાતા હતા, અને પછી એ ભોજન લેતા હતા, અને પછી એની ફરિયાદ પણ હતી કે મને પરસેવો વધારે માત્રામાં વળે છે. થોડી સામાન્ય ઔષધિઓ સાથે પરેજી એમને જણાવી તો પરેજીમાં એને મેં તીખું મરચું છે એને સાવ બંધ કરાવ્યું, એકદમ ઓછી માત્રામાં કરાવ્યું. એ દર્દીને ખૂબ ફેર પડી ગયો અને એને પરસેવો વળતો ધીરે ધીરે ઓછો થઈ ગયો. મિત્રો, આપણી પરેજીમાં તમે ધ્યાન રાખો, ખાવા પીવાના ભોજન ઉપર તમારી દ્રષ્ટિ પાડો તો પણ તમે નિરોગી રહી શકો છો. એ પણ ઔષધિઓ વગર, ઔષધિઓનો સહારો નહીં લેવો પડે. પરંતુ તમારે ખાવા પીવામાં સમજવું જ નથી. એક બાજુ દવાઓ લેવી છે, એક બાજુ મન મૂકીને બધું ખાવું છે, તો આ બંનેનું ક્યારેય મિલન થતું નથી. તમારે લોકોએ થોડીક ઔષધિ મદદ માટે લઈ શકો, પરંતુ આખરે તો પરેજી ઉપર ધ્યાન આપવું પડશે. એટલે પરસેવો જો વળતો હોય તો આ પ્રયોગ તમે લોકો કરી શકો છો. આ બધા પ્રયોગ કરવા છતાં પણ જો પરસેવો એક ધારો વળે તો તમે જે વિસ્તારમાં છો એ વિસ્તારના કોઈ પણ નજીકના ડૉક્ટરોની સલાહ, સૂચન, રિપોર્ટ જે કાંઈ જરૂર પડે કરાવી લેવા. અન્યથા આપણે આ પ્રશ્નમાંથી ઝડપથી મુક્તિ મળી જાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.